ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને જુગાર રમતા લોકોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વેડ ગામ કોળી ફળિયા ખાતે આવેલા એક ઘરમાં દરોડો પાડ્યો હતો। અહીં જુગાર રમતા લોકો સહિત 24 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। જુગારીઓ પાસેથી 24 મોબાઈલ, 11 વાહનો મળી કુલ 3.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે સિંગણપોર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। તેમજ જુગારનો ધંધો ચલાવનાર મુખ્ય આરોપી સહિત 2 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેર પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી હોય છે। આ પ્રવૃત્તિઓ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ જ ચાલતી હોય તેવી ચર્ચા તો રહે છે। સ્ટેટ મોનિટરિંગ સેલ સુધી માહિતી જતી રહે અને તેમના દ્વારા દરોડા પાડવામાં આવે, મોટી સંખ્યામાં જુગાર રમતા લોકો ઝડપાય અથવા તો દારૂનો જથ્થો મળી આવે તો એક વાત સ્પષ્ટ થાય છે કે સ્થાનિક પોલીસ જે રીતે સક્રિય રહેવી જોઈએ તે રીતે નથી, અથવા તો તેમના આશીર્વાદથી જ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી રહે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।